હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય સોમનાથ. તમે બધા મજામાં છો ને? ખબર જ છે. તો અત્યારે આવી ગયા છે અમે જેસીબી નું એક કામ કરવા. આ ભાઈ આપણા રિયા ડ્રાઈવર છે અને આ ભાઈ રિયા તે આપણા ટ્રેક્ટરના ડ્રાઈવર છે. તમે ભાઈ કઈ કહેવા માંગો છો? અને ખાસ વાત એ છે કે હું તમને આ બંનેનું મશીન બતાવવા જઈ રહ્યો છું, જે જોઈને તમે ગાંડા થઈ જાવ. ચલો ચલો તો બતાવું તમને મશીન. ચાલો, આ છે તેનું મશીન છે. જો આ છે તેની કન્ડિશન. હમણાં નવું નવું જ લીધું છે, એટલે કોઈએ આમાં JBL નું સ્પીકર છે. જો આને એમાં એવું છે કે આને તમે ઘરે લઈ જઈને પણ વગાડી શકો. એવું નથી કે જેસીબી આરે જ તમારે વગાડવું પડે. હવે આપણે બંને ડ્રાઈવર સાથે મુલાકાત લઈને એને પૂછીએ કે આ નવું મશીન નાખીને તમને કેવો અનુભવ થાય છે. તો ડ્રાઈવર સાહેબ, તમે અમને જરા કહેશો કે આ મશીન નાખીને કેવો અનુભવ? ડ્રાઈવર સાહેબ, આ સારામાં સારો અનુભવ થાય છે. ઓકે, તો ડ્રાઈવર સાહેબ આપણે આ મશીનની કન્ડિશન તમે જોઈ લો. તો એમને શરમ આવે છે ટૂંકમાં મશીનની કન્ડિશન જોઈને. અત્યારે આપણે સાંજનો સમય છે, જોઈ લો તમે. વાતાવરણ બી એક નંબર છે બધું. અને હાલમાં આપણે ચલાવવાનું છે આ જેસીબી. એટલે આપણે નથી ચલાવવાનું, આ બધા હેવી ડ્રાઈવરો ચલાવશે. બરોબર. ડ્રાઈવર સાહેબ, તમે શું કહેવા માંગશો આ મશીન વિશે, કે તમને એટલું બધું કેમ આ ગમે છે? હા, રાહુલભાઈ નો જીવ છે. તમે જોઈ લો. હજી એકવાર હું તમને નજીકમાંથી બતાવી દઉં. બરોબર. આનો એક દાંડલો સફેદ ને એક કાળો છે. એનું રીઝન તમને ડ્રાઈવર બતાવશે. ડ્રાઈવર સાહેબ, આનો એક દાંડલો સફેદ ને એક કાળો કેમ છે? એક રીઝન છે. અમને બતાવશો જરા કે એનું રીઝન શું છે? ચાલો ભાઈ, તમે બતાવો છો. ઓકે, ચાલો. એમાં એવું છે ભાઈ, હા, એક દાંડલો ને ખોવાઈ ગયો તો પછી તો આ ભાઈ એમ કે છે કે આ પેલો દાંડલો છે ને તે ખોવાઈ ગયો તો. હા, તો આ છે ને હાથે બનાવેલો છે, એટલે આ મશીન ને તે ખાસ બનાવે. ઠીક હે. હા, તો બાકી તમે જોઈ શકો છો. તો જેમ રાહુલભાઈએ કીધું, આમ એકચ્યુઅલીમાં એવું હતું ભાઈ, હા હા કે દાંડિયો હે ને હા ભાંગી ગયો હતો. પછી અમે ભંગા દિલેથી ગોતીને અને એ નાખ્યો છે એમાં. અચ્છા, એવું છે. એટલે મશીનની કાચ તો રાખવાના જ નથી આમાં. ઓકે, એટલે કાચ હોય ને તો પવન સરખો નથી આવતો. કાચ નો હોય તો એસી જેવી. અચ્છા, તમે કુદરતી હવા માટે કાચ નથી રાખતા મશીનમાં, એમ ને? ઓકે, તો આ મશીનમાં કોઈ એવું ના માનવું કાચ નથી. ટૂંકમાં કુદરતી હવા લેવા માટે આ લોકોએ તેના કાચ કાઢેલા છે. ઓકે. અને બીજું તો માંગી ગયું. આ શું છે? આનો એક દાંડલો આમ ને એક દાંડલો આમ કેમ છે? એમને જરાક રીઝન જણાવજો. કુદરતી. ઓકે, ઉભા રહો, હું તમને બધાને કહીશ, અંદર જઈને બતાવી દઉં. જો તમે જોઈ શકો, એક દાંડલો આમ છે અને એક તાલાળા બાજુ, એક જુનાગઢ બાજુ છે. અને આની સીટમાં બેઠવા માટે સ્પેશિયલ માણસ જ જોઈએ. જો, ઓકે, એના માટે આ ડ્રાઈવર જ ચાલે. તો અત્યારે એવી વાત થઈ છે કે રાહુલભાઈ આપણે મશીન જરાક ચેક કરીને બતાવવાના છે. તો આપણે જરાક જોઈ લેશું. રાહુલભાઈ, તમે એમને જરાક બતાવશો? ઓકે ઓકે, બાહુબલી. યે, ચડવા માટેની એક સીડી છે. ઓ, તમે અવાજ સાંભળી શકો છો? ખાલી આ મશીનનો અવાજ સાંભળી શકો. કેરી જેવો અવાજ છે, કાયદેસર કેરી જેવો. અને ઓકે, ઠીક છે. જો તમે ખાલી મશીનનો ઓહો હો હો, કાળા નાગની જેમ ઊંચો થઈ થઈને પડે છે ભાઈ. અરે અરે પણ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે એવું મશીન કે જે આખા ઇન્ડિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે એવું મશીન આપણે જોઈ રહ્યા છીએ. અને તેમને ચલાવવાવાળા પણ પોતે રાહુલભાઈ ચલાવી રહ્યા છે. ઠીક છે ભાઈ, બંધ કરી દો, બંધ કરી દો, અમે જોઈ લીધું. ઠીક છે. તો અત્યારે એવું લાગ્યું છે સાહેબ કે શેડ બેઠ આવી ગયો એટલે રાહુલભાઈ ઠેકડો મારે છે. અને સામેથી શેઠ આવે છે. તો આગળનો વિડીયો આપણે શેઠ આવે ત્યારે કન્ટિન્યુ કરશું. ઠીક છે. માણસ કે ઓકે, તો અમારો માણસ ડીઝલ લઈને આવી ગયો છે.
હા હા સાહેબ બોલો, તમે શું આમાં લઈને આવ્યા છો? પાણી. પાણી. ઓકે, તો તમારા જેસીબીમાં પાણી ચાલે છે? હા. ઓકે, આ સાહેબ જો પાણીથી જેસીબી ચલાવે છે. ગુજરાતનો એક અનોખો નજારો હું તમને બતાવું કે આ જેસીબી છે આ ભાઈનું છે ને તે પાણીથી ચાલે છે. નવું છે, નવું સંશોધન છે. અરે ક્યારેક તો તમે પીપી કરીને બી ચલાવી લેતા હશો ને? પીપી માં ના ચાલે. ના ચાલે. અચ્છા, ઓકે. પીળું પડી જાય. પીળું પડી જાય મશીન તો ખારસ હોય અંદર કટાઈ જાય. અચ્છા, એવું અંદરની ટાંકી ટૂંકમાં કટાઈ જાય એ માટે તમે તો સાહેબ અંદર છે ને ટાંકી કટાઈ જાય એ માટે આ ટૂંકમાં મૂતર કરીને તે લોકો જેસીબી નથી ચલાવતા. ઠીક છે. તો ચાલો, આ અત્યારે તમે જોઈ લીધું છે ગુજરાતનું એક અનોખું જેસીબી, અને તેને કેનાથી ચાલે છે એ પણ જોઈ લીધું. આ તેના સેટ છે, આ બંને તેના ડ્રાઈવર છે, અને હું તેનો કોઈ નથી. હું તો ખાલી વ્લોગ બનાવવા જ આવ્યો હતો, બાકી આપણે મશીનને કાંઈ લાગે વળગે નહીં. તો આજે આ વ્લોગ ભૂરાભાઈ મશીન વિશે 2 શબ્દ કહી દો એટલે આપણે વ્લોગ પૂરો કરી નાખીએ. ચાલો પૂરો કરી નાખું. આમાં કઈ કીધા જેવું જ નથી. ઓકે હાલો ભાઈ, આમાં કઈ કીધા જેવું નથી તો આપણે વ્લોગ પૂરો કરીએ. ચાલો હાલો સાહેબ.